આ તરફ અમદાવાદના મણિનગર વિસ્તારમાં સર્વે કામગીરીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। મણિનગર રેલવે ઓવરબ્રિજ સર્વેની કામગીરીનો વિરોધ થઈ રહ્યો છે। સ્થાનિકોએ બેનર લગાવીને સર્વે કામગીરીનો વિરોધ કર્યો છે। 350 કરતા વધુ એકમો બ્રિજને કારણે કપાતમાં જતા રહેશે। મનપા દ્વારા લોકોને નોટિસ આપવામાં આવી છે। વાંધા સૂચનો રજૂ કરવા મુદત આપવા માંગ કરાઈ છે। કોર્પોરેશન 1 મહિનાની મુદત આપે, વધુ 1 મહિનાની મુદત આપે તેવી માંગ કરાઈ છે। રહીએ છીએ 25-30 વર્ષથી મારા આ જે કપાત આવે છે એમાં મારો ડ્રોઈંગ રૂમમાંથી આખી દિવાલ જતી રહે છે અને જે પેલું થંભ હોય જે એ બી જતો રહે છે, જે આ 20 ફૂટ મૂકે છે તો અમારે એ મંજૂર નથી। અમારે ફ્લાયઓવરની બી જરૂર નથી અને ક્રોસિંગ બંધ કરી દો, અમારે ક્રોસિંગની બી જરૂર બસ દિવાલ આખા રસ્તા પર પડી છે। એમાં 20 ફૂટની કપાત છે। 20 ફૂટની કપાત એટલે મારો દરવાજો પાછળ છે, તે કલાક સુધીની કપાત મીટરો લાગે ત્યાં સુધી કાઢી જશે। મારો તો ખાલી ડ્રોઈંગ રૂમ જશે। આગળ જે લોકો ફ્લેટમાં રહે છે એમાં આખા ફ્લેટ આગળના પડી જાય, આગળના ફ્લેટ પડે, નીચેનો પિલર નબળો પડે એટલે પાછળના ફ્લેટ પડી જાય। એ શું કરવા માટે ખબર નથી। 20 ફૂટની કપાત ના હોય